નેપાળમાં છેલ્લા 4 દિવસથી આવી રહેલા ભૂકંપના આંચકા બાદ આજરોજ બપોરે ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો સુરતમાં પણ કેટલાક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ઉત્તર ભારતમાં આવેલા પ્રચંડ ભૂકંપના આંચકાથી સુરતની ધરા પણ ધણધણી ઉઠી હતી, જેથી શહેરના હાઈરાઇઝ વિસ્તારમાં રહેતા લોકો ગભરાટના માર્યા નીચે ઉતરી આવ્યા હતા. તો રિંગ રોડની બાજુમાં તથા મજુરા ગેટ સહિત વિસ્તારમાંથી પણ લોકો ઘરની બહાર દોડી ગયા હતા. બપોરે અંદાજે 12 કલાકને 38 મિનિટે આવેલા પ્રચંડ ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. ઉધના વિસ્તારમાં આવેલ હાઈરાઇઝ બિલ્ડિંગોમાંથી લોકો દોડીને નીચે ઉતરી આવ્યા હતા. તો પાલ તથા વેસુ વિસ્તારમાં હાઈરાઇઝમાં રહેતા લોકોને ભૂકંપનો વધુ અનુભવ થયો હતો, જેથી તેઓ ડરના માર્યા નીચે ઉતરી આવ્યા હતા. જોકે હજી સુધી સુરતમાં કોઈ જાનમાલને નુકસાન થયાનું જાણવા મળ્યું નથી, પરંતુ લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.